નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે સંપત્તિ એટલે શું, સંપત્તિના લક્ષણો વિશે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો સંપત્તિ કોને કહેશું? તો કે જે ટકાઉપણાનો ગુણ ધરાવે છે, જે બાહ્ય સ્વરૂપ ધરાવે છે, તે વ્યક્તિગત માલિકી હોય છે અને જેનો વિનિમય થઈ શકે એ તમામ પ્રકારની વસ્તુ જેને આપણે સંપત્તિ તરીકે ઓળખતા હતા. બરાબર છે? તો આ તમામે તમામ બાબતોને આપણે સંપત્તિ કહીએ છીએ. એ બાબતે સાથે સાથે આપણે એ પણ સમજ્યા હતા કે ભાઈ આપણા મગજમાં રહેલો વિચાર એ આપણી સંપત્તિ નથી. શેના આધારે કહી શકીએ? તો કે એ સંપત્તિ વિનિમય કરી શકાય એવી બનતી નથી. એ માત્ર તમે રજૂ કરી શકો છો અને રજૂ થયા પછી જો તમે એમના પૈસા મેળવતા હોવ તો એ સંપત્તિ છે. આવી રીતે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સંપત્તિના પ્રકારો વિશે સમજવાનું છે અને કલ્યાણ વિશે સમજવાનું છે. તો સંપત્તિનો સૌપ્રથમ પ્રકાર છે વ્યક્તિગત સંપત્તિ અને જાહેર સંપત્તિ અથવા સામાજિક સંપત્તિ. તો મિત્રો, વ્યક્તિગત સંપત્તિ એટલે શું? બોલો, વ્યક્તિગત સંપત્તિ એટલે શું? કે જેનો માલિકી હક, આપણે જો ખાનગી વસ્તુ વિશે સમજીને આવ્યા છીએ, તો આ ખાનગી વસ્તુ વિશે જે આપણે સમજીને આવ્યા છીએ એ જ સંપત્તિ, એ જ ખાનગી વસ્તુ એટલે વ્યક્તિગત સંપત્તિ. કે જેનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ દ્વારા થાય, જેનો માલિકી હક કોઈ એક વ્યક્તિનો હોય, જેનો ઉપયોગ એક વ્યક્તિ કરી શકે ત્યારે બીજો ન કરી શકે, એ તમામે તમામ વસ્તુ કેવી સંપત્તિ કહેવાશે? વ્યક્તિગત સંપત્તિ કહેવાશે. દાખલા તરીકે ત્યારે આપણે મોબાઈલનું ઉદાહરણ લીધું હતું કે તમારો મોબાઈલ એ તમારી વ્યક્તિગત સંપત્તિ છે. તમારું મકાન, તમારી બાઇક, તમારી કાર, આ તમામે તમામ વસ્તુ કેવી સંપત્તિ છે? વ્યક્તિગત સંપત્તિ છે. બરાબર છે? જ્યારે સામાજિક સંપત્તિ એટલે શું? તો કે સમાજનો દરેક વર્ગ એ સંપત્તિનો ઉપયોગ કરી શકે, જેને સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમાજનો દરેક વર્ગ જે વસ્તુનો ઉપયોગ કરતો હોય, જે સંપત્તિનો ઉપયોગ કરતો હોય, એને આપણે ભૂતકાળમાં જાહેર વસ્તુ એવી રીતે સમજ્યા કે એક વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ કરે છે ત્યારે બીજી વ્યક્તિને એના ઉપયોગ કરવામાં કોઈ ફેર પડતો નથી. ટૂંકમાં સરકાર દ્વારા કે સમાજ દ્વારા એવી કોઈ સંપત્તિ ઊભી કરવામાં આવે, દાખલા તરીકે બોર તળાવની જે બાલ વાટિકા છે એનો દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે. ભાવનગરમાં આવેલા દરેકે દરેક સર્કલ, આ બધી કેવી સંપત્તિ કહેવાય છે? સામાજિક સંપત્તિ કહેવાય છે. આ ઉપરાંત બોર તળાવમાં જે નવો બનાવેલો બગીચો છે, આપણું ગંગાજળિયા તળાવ છે, ત્યાં પણ હવે ટૂંક સમયની અંદર એનું સોંપણી થવાની છે. એ લોકોની સામે ખુલ્લો મૂકવાના છે. તો આ બધી સંપત્તિ છે એ સંપત્તિ કહેવાય કોની? સરકારની. ઉપયોગ કોણ કરે? સમાજનો દરેક વર્ગ. તો જે વ્યક્તિગત સંપત્તિ છે એ એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે. જ્યારે સામાજિક સંપત્તિ એટલે સમાજનો દરેક વર્ગ એનો ઉપયોગ કરે, જેને આપણે સામાજિક સંપત્તિ તરીકે ઓળખીએ છીએ. તો એમાં જોઈએ તો કે વસ્તુઓની જેમ જ સંપત્તિના પણ પ્રકારો પાડી શકાય છે. પહેલું કીધું છે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી કે વ્યક્તિગત ધોરણે હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. દાખલા તરીકે મોબાઈલ, કાર, બાઇક. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ દ્વારા કે સમૂહ દ્વારા થતો હોય તે સામૂહિક સંપત્તિ ગણાય, જેને આપણે જાહેર વસ્તુ તરીકે ઓળખતા હતા. બરાબર છે? તો બીજો પ્રકાર તમને કીધો છે કે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ.
મિત્રો રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું? બોલો, રાષ્ટ્રીય સંપત્તિ એટલે? તો મિત્રો જે વસ્તુને સાચવવા માટે રાષ્ટ્ર દિવસ રાત મહેનત કરતું હોય એ આપણો વારસો, જેને તમે સામાજિક વિજ્ઞાનની અંદર સાંસ્કૃતિક વારસો તરીકે ભણીને આવ્યા. લોથલ છે, હડપ્પા છે, ધોળાવીરા છે, આ ઉપરાંત તાજમહેલ છે, અડીકડીને નવઘણ કૂવો, બરાબર, એ જ રીતે પાટણની અને અન્ય જે કઈ આપણી વાવ આવેલી છે કે જેને આપણી રાષ્ટ્રીય સંપત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત ભાવનગરની અંદર તમને ખ્યાલ હશે કે ગાંધી સ્મૃતિ અને સરદાર સ્મૃતિ આ બે સ્મારકો આવેલા છે. સ્મારકો તો ન કહી શકાય, પણ આ બે સ્થળ આવેલા છે. આ બંને સંપત્તિ કેવી સંપત્તિ કહી શકાય? રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ ઉપરાંત આપણને ખબર છે કે જુનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો આવેલો છે, દીવનો કિલ્લો છે. આ બધી કેવી સંપત્તિ કહેવાય? રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, કે જેને રાષ્ટ્રની અંદર એ જે તે સરકાર દ્વારા સાચવવામાં આવે છે, જે તે સરકાર દ્વારા એનું રિનોવેશન કરાવવામાં આવે છે, જે તે સરકાર દ્વારા એ સંપત્તિને કોઈ નુકસાન ન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એને કેવી સંપત્તિ કહેશું આપણે? રાષ્ટ્રીય સંપત્તિ કહેશું. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે તમને એમ થશે બધા દેશોની મિક્સિંગ સંપત્તિ કેવી હોય કે બધા દેશોની સંપત્તિ ગણાય? તો મિત્રો દરિયો એ કેવી સંપત્તિ છે? આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. કારણ કે દરેક દેશ પાસે દરિયો છે, પણ દરિયાની અંદર એક ચોક્કસ હદ નક્કી કરેલી છે. એ હદની અંદર હોય તો રાષ્ટ્રીય સંપત્તિ, એ હદ ઓળંગી જાઓ તો એ કેવી સંપત્તિ કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. જો ઘણીવાર તમે છાપામાં એમાં વાંચતા હશો કે આપણી સબમરીન શિપ પાકિસ્તાનની હદમાં વયા ગયા, આપણા માછીમારો શિપ પાકિસ્તાનની હદમાં વયા ગયા, અથવા તો પાકિસ્તાનના માછીમારો શિપ ભારતીય હદમાં આવી ગયા. મિત્રો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, પણ આપણા લોકોએ નક્કી કરેલી એક હદ, જેને રાષ્ટ્રીય સંપત્તિમાં પણ અમુક હિસ્સો ગણવામાં આવે છે. સમજાય છે? તો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. અને આપણા વિસ્તારમાંથી નીકળતી વસ્તુ આપણી ગણાય, એમના વિસ્તારમાંથી નીકળતી વસ્તુ એમની ગણાય. એટલે દરેક વ્યક્તિ એ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે એને, જો દરેક વ્યક્તિ એટલે દરેક દેશ એ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે, એટલા માટે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જોઈએ તો કે જે દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે, દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય છે. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી, પરંતુ સમગ્ર વિશ્વની છે, તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. જો શબ્દ વાંચજો, કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે. તો મિત્રો આ સંપત્તિના બે પ્રકારો જે તમને 3 માર્કમાં પૂછાય છે, અને ઘણીવાર કોઈ એક પ્રકાર 2 માર્કમાં પણ પૂછાય છે, તો એટલા માટે યાદ રાખજો. હવે વાત કરવી છે કલ્યાણ વિશે. કોના વિશે વાત કરવી છે? કલ્યાણ. તો મિત્રો કલ્યાણ એટલે શું? તો જે સંપત્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સંપત્તિને લીધે આપણી સુખ સુવિધામાં, આપણી ભૌતિક સુવિધામાં વધારો થાય, જેનાથી આપણું જીવન સરળ બને, તો મિત્રો આપણે કલ્યાણના માર્ગે છીએ એમ કહી શકાય. જેમ જેમ આપણી ભૌતિક સંપત્તિ વધતી જાય, જેમ જેમ આપણી સુખ સાહિબી વધતી જાય, એમ આપણું કલ્યાણ થઈ રહ્યું છે એમ કહેવાય. તો બાહ્ય વસ્તુને લીધે, ભૌતિક વસ્તુને લીધે
લોકોના જીવન ધોરણમાં, લોકોની સુખ શાંતિમાં વધારો થતો હોય તો તે કલ્યાણ છે એવું કહેવાય. એટલે કલ્યાણને આપણી સુખ સમૃદ્ધિ સાથે સંબંધ છે, આપણી ભૌતિક સંપત્તિ સાથે સંબંધ છે, આપણા જીવન ધોરણ સાથે સંબંધ છે એમ કહી શકાય છે. તો એટલે કીધું કે કલ્યાણ એટલે સારી સ્થિતિ. સારી સ્થિતિ એટલે શું? બરાબર છે. તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધી ગરીબીમાં રહેતા હતા અને ધીમે ધીમે કરતા આપણે આગળ વધીએ છીએ, આપણી સંપત્તિમાં વધારો થાય છે તો આપણે સારી સ્થિતિએ છીએ. બરાબર ને? નહીં મિત્રો, આ આપણી પરિસ્થિતિમાં સુધારો થયો. પણ ટૂંકમાં આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ એ સ્થિતિ એટલે આપણું કલ્યાણ. મુકેશ અંબાણી છે, રતન ટાટા છે, અન્ય કોઈ ઉદ્યોગપતિઓ છે, એ જે પ્રકારનું જીવન જીવે છે એ સ્થિતિ એટલે એમના માટે શું કહેવાશે? કલ્યાણ કહેવાશે. તો મિત્રો, કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, અને આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો અને વધુ સારી સ્થિતિનું નિર્માણ. ભૌતિક જીવન ધોરણમાં સુધારો, મિત્રો આ શબ્દ ખાસ પકડજો. ભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ છીએ એવી વસ્તુઓ દ્વારા આપણા જીવન ધોરણમાં સુધારો. અત્યાર સુધી આપણે 11 નંબરની બસ લઈને જતા હતા, જ્યાં જઈએ ત્યાં. ખબર ને 11 નંબરની બસ એટલે શું? 11 નંબરની બસ લઈને આપણે જતા હતા. પણ સાયકલ લઈએ, સાયકલ લઈને જતા હોય તો બાઇક લઈએ, બાઇક લઈને જતા હોય તો કાર લઈએ. અને કારમાં પણ સારી વેરાયટી, આપણે કઈ ટ્રક કે એવું કઈ નથી લેવાનું, કારણ કે ઘરના જવાના છીએ. બરાબર? એટલે એમ ન કહેતા સાહેબ કાર પછી બસ લઈશું, બસ પછી ટ્રક લઈશું, પછી પ્લેન લઈશું, લ્યો તો વધારે સારું. પણ આ રીતે આપણી ભૌતિક સંપત્તિ દ્વારા આપણા જીવન ધોરણમાં થતો સુધારો એ આપણા માટે કલ્યાણ કહેવાય. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. આધ્યાત્મમાં કેવી રીતે વપરાય તમને ખબર છે કે બેટા તમારા કલ્યાણ હોગા, સુખી થાઓ. આ એક પ્રકારનો શું છે? એવા અંતરના આશીર્વાદ છે કે જેનાથી આપણા જીવન ધોરણમાં ફેર પડે છે. અને ખબર છે, આપણે દર ગુરુ પૂનમે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, ગુરુ કૃપા હિ કેવલમ. બરાબર? જે કઈ મળ્યું છે એ ગુરુ કૃપાને લીધે મળ્યું છે. પણ મિત્રો, એ માત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવવા પૂરતું રહી ગયું છે. બાકી અત્યારે ગુરુની કોઈ આદર કરતું નથી, ગુરુની કોઈ પૂજા કરતું નથી. કારણ કે જીવનના પહેલા ગુરુ માતા પિતા છે. જો માતા પિતાની જ સેવા ન કરીએ તો મિત્રો એકેય ભાવમાં આપણે કોઈ પણ ગુરુના હાથે મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા. એટલે સૌથી પહેલા અંતરના આશીર્વાદ માતા પિતા જ આપે કે બેટા સુખી થાજે, ફૂલો ફલો. બરાબર? તો મિત્રો, આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી આ કલ્યાણ શબ્દને લેવા દેવા છે, સંબંધ છે, વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. અને વાત એ સાચી છે, કોઈ એક ક્ષેત્રમાં નહીં પણ દરેક ક્ષેત્રમાં સંપત્તિ વધે, સાથે સાથે આરોગ્ય પણ સુધરે, સાથે સાથે આપણા સંતાનોનું જીવન પણ સુધરે અને આપણું જીવન બહુ સારી રીતે પસાર થાય. અને મિત્રો, બહુ સારી રીતે પસાર થાય એમાં માત્ર પૈસા કામ નથી કરતા હો. હમણાં જ મેં એક લેખ વાંચ્યો હતો કે માણસ કરોડપતિ હતો પણ સમયની એવી થપાટ લાગી કે વ્યક્તિ રોડપતિ બની ગયો. તો મિત્રો, પૈસો સર્વસ્વ નથી. એટલે દરેક ક્ષેત્રમાં, પછી આરોગ્યનું ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર આપણો વિકાસ થાય એવું આપણે ઈચ્છીએ છીએ, તેવું ઈચ્છે છે. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ જીવનના દરેક તબક્કે કાયમી ધોરણે આ પરિસ્થિતિ જળવાઈ રહે તે કલ્યાણ છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. પહેલું કીધું છે વ્યક્તિગત કલ્યાણ.
કેવું કીધું છે? વ્યક્તિગત કલ્યાણ. અને બીજું કીધું છે સામૂહિક કલ્યાણ. તો મિત્રો વ્યક્તિગત કલ્યાણ એટલે શું? વ્યક્તિનું પોતાનું કલ્યાણ થાય. વ્યક્તિ એ રીતે જીવન જીવે કે પોતાના જીવન ધોરણમાં સુધારો થાય. એક બહુ સરસ વાક્ય છે મિત્રો કે ગરીબમાં જન્મ લેવો એ તમારા હાથમાં નથી, પણ ગરીબીમાં મૃત્યુ પામવું એ તમારા હાથમાં છે. બરાબર છે? ઘણા વ્યક્તિ એવા હોય, આમ કરી નાખશું, આમ કરી નાખશું, આમ કરી નાખશું, થાય કાંઈ નહીં. એ પોતાનું વ્યક્તિગત કલ્યાણ ઈચ્છતો નથી. જે વ્યક્તિ આળસુ છે, જે વ્યક્તિ આખો દિવસ હસી મજાકમાં પસાર કરે છે, જીવનમાં ક્યારેય ગંભીરતાથી વિચારતો જ નથી કે મારા ભવિષ્યનું શું થશે, એ પોતાનું વ્યક્તિગત કલ્યાણ ઉપર તરાપ મારી રહ્યો છે. વ્યક્તિગત કલ્યાણને લક્ષ્યમાં લેતો નથી. તો મિત્રો તમારા સપના છે એ સપના પૂરા કરવા માટે જે તમે આગળ વધો છો અને જેનાથી તમારી નામના થાય એ તમારું વ્યક્તિગત કલ્યાણ છે. બરાબર છે? અને બીજું કીધું છે સામૂહિક કલ્યાણ. તો મિત્રો સામૂહિક કલ્યાણ એટલે શું? આપણી આજુબાજુમાં વસવાટ કરતા તમામ લોકોનું કલ્યાણ. અને એટલા માટે જ મિત્રો ઉત્પાદક છે ને એ પોતે તો વિકાસ કરે જ છે, પોતાનો વ્યક્તિગત વિકાસ તો કરે જ છે, પણ સાથે સાથે સામૂહિક કલ્યાણ વિશે પણ વિચારે છે. આવું શેને આધારે કહી શકાય? તો કોઈ એક નિયોજક, કોઈ એક ઉત્પાદક જ્યારે કંપનીની સ્થાપના કરે છે ત્યારે મિત્રો પોતે તો એક કંપની દ્વારા નફો કમાય જ છે, પણ એ કંપનીની અંદર કામ કરતા જે અન્ય લોકો છે એ અન્ય લોકો પણ એના દ્વારા પોતાનું વ્યક્તિગત કલ્યાણ સાધીને એ જીવન ધોરણમાં સુધારો લાવે છે. તો આ રીતે પોતાનું અને પોતાની આજુબાજુમાં રહેતા દરેક વ્યક્તિનું કલ્યાણ, આવો વિચાર એટલે સામૂહિક કલ્યાણ. બરાબર? તો એમાં જોઈએ કે જ્યારે આપણે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો જ વિચાર કરવાનો છે, કારણ કે અર્થશાસ્ત્ર ક્યારેય સ્વાર્થી નથી, ક્યારેય વ્યક્તિગત કલ્યાણની વાત નહીં કરે, કારણ કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાનનો એક ભાગ છે. અને સામાજિક વિજ્ઞાન જ્યાં જગ્યાએ આવે ત્યાં કોઈ દિવસ એક વ્યક્તિનો વાત ન થાય, આખા સમાજની વાત થાય. એટલે અર્થશાસ્ત્રની અંદર હવે કોઈ પણ જગ્યાએ મિત્રો કલ્યાણ શબ્દ આવશે તો એ કલ્યાણ એટલે કેવું કલ્યાણ? વ્યક્તિગત કલ્યાણ નહીં, સામૂહિક કલ્યાણ. બરાબર છે? તો હવે સામૂહિક કલ્યાણનો વિચાર કરીએ છીએ. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તન સાથે પણ સંબંધ છે. મિત્રો ગુણાત્મક પરિવર્તન એટલે આપણી ભૌતિક સુવિધામાં જેટલો સુધારો થાય, આપણા ભૌતિક જીવનની અંદર જેટલો સુધારો થાય. જો આમ તમે જુઓ તો પહેલા આપણે ગરીબ હતા, અત્યારે શ્રીમંત છીએ. કેટલા શ્રીમંત એ ચોક્કસ ન કહી શકીએ, કારણ કે બીજાની સરખામણીમાં તો હજી આપણે ગરીબ છીએ, પણ સુધારો 100% થયો છે. તો મિત્રો જેને માપી ન શકાય એવો સુધારો, આપણા જીવનની ગુણવત્તામાં જે સુધારો થાય એ ગુણાત્મક પરિવર્તન છે. સમજાણું? ફરી એકવાર બોલું છું કે આપણા જીવન ધોરણની અંદર ભૂતકાળ કરતા વર્તમાનમાં સુધારો થયો, પણ કેટલા ટકા? તો કે આપણે આંકડામાં માપી શકતા નથી, કારણ કે બીજાની સરખામણીમાં હજી આપણે ગરીબ જ છીએ. તો આ રીતે ક્રમશઃ ધીમે ધીમે થતો આપણા જીવનમાં સુધારો, આપણા જીવનની ગુણવત્તામાં સુધારો થતો, એ સુધારો એટલે ગુણાત્મક પરિવર્તન. બરાબર? આપણા ગુણધર્મમાં, આપણા રહેણીકરણીમાં જે પરિવર્તન થાય છે. ઘણા બધા પરિબળો હોય આપણા રહેણીકરણીમાં ફેરફાર કરવા પાછળના. શિક્ષણ હોય, સુખ સુવિધામાં થતો દિન પ્રતિદિન વધારો હોય, આપણી સમજણ શક્તિમાં થતો વધારો હોય, ઘણી બધી બાબતો પર આપણા જીવનમાં જે પરિવર્તન આવે છે એ ગુણાત્મક પરિવર્તન છે, જેને સંખ્યામાં માપી શકાતું નથી. એટલે ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે કલ્યાણની બાબત વધારે સંકળાયેલી છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વેચણી સાથે સંબંધ ધરાવે છે. આવકની યોગ્ય વેચણી ઉપર
રહેલો છે. મિત્રો, આવક તો ઘણી બધી થાય છે સરકાર પાસે, રાષ્ટ્રીય આવક. પણ રાષ્ટ્રીય આવક જ્યાં સુધી ગરીબો સુધી ન પહોંચે, આજકાલ તમે જુઓ છો કે રોડ ઉપર ખાડા પડી ગયા છે. તો મિત્રો, પહેલેથી રસ્તા સારા બનાવતા હોય તો ઘણા બધા રોડ એવા છે કે જેને હજી કાંઈ નથી થયું, પણ ત્યાંથી શ્રીમંતો વધારે નીકળતા હોય, ત્યાંથી મોટી ગાડીઓ વધારે પસાર થતી હોય, પણ જે ગામડાના આંતરિક રસ્તા આજની તારીખે ખરાબ છે, રોડ ધોવાઈ ગયા છે, તો મિત્રો આને આવકની સમાન વેચણી કહી શકાય નહીં. એ જ રીતે સિટીમાં આરોગ્યની સુવિધા સારી છે, પણ ગામડામાં આજે પણ સરકારી દવાખાના નથી, તો આરોગ્યની સ્થિતિ સારી ન કહી શકાય. કારણ કે જે સ્થિતિ સુધરે છે એ માત્ર સિટી પૂરતી મર્યાદિત છે. તો આ રીતે વાત આપણે એ કરીએ છીએ કે મિત્રો, હંમેશા રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે એ સમાન રીતે થાય. દરેક વ્યક્તિ એ રાષ્ટ્રીય આવકમાંથી સરખો હિસ્સો મળે, એની સાથે કલ્યાણને સંબંધ છે. હવે વાત કરવી છે સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. તો મિત્રો, સંપત્તિ અને કલ્યાણ બંને વિશે આપણે સમજીને આવ્યા છીએ, બરાબર? કારણ કે સંપત્તિ એ આપણી ભૌતિક સુખ સુવિધામાં વધારો કરે છે અને એને લીધે આપણા જીવનનું કલ્યાણ છે એ વધે છે. એમાં જોઈએ તો કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. જનરલી આપણે એવું જ માનીએ છીએ કે જ્યારે આપણી સંપત્તિમાં વધારો થાય એટલે આપણી સુખ સુવિધામાં વધારો થાય છે. પણ મિત્રો, આ માત્ર સામૂહિક ધોરણે નથી થતું, વ્યક્તિગત ધોરણે જ લાગુ પડે કે મારી સંપત્તિ વધી તો મારા જીવનમાં વધારો થયો, તમારા જીવનમાં શું ફેર પડે? કાંઈ નહીં. સમજે છે વાત? તો હંમેશા એવું નથી કે આપણી ભૌતિક સંપત્તિ વધે એટલે આપણું કલ્યાણ જ થાય. આપણું કલ્યાણ થાય, પણ આપણે કેવા કલ્યાણની વાત કરવાની છે? સામૂહિક કલ્યાણની. બરાબર? એટલે ફરી વાંચું છું કે સામાન્ય રીતે લોકો એવું ઈચ્છે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી છે તે દેશ માટે સાચી ન પણ હોય. મારી સંપત્તિમાં વધારો થાય તો મારું કલ્યાણ તે 100% વાત સાચી છે. પણ મિત્રો, દેશની સંપત્તિ વધે એનાથી દેશના ગરીબોના જીવનમાં કોઈ ફેર પડે એ આપણે 100% ક્યારેય કહી શકતા નથી. ઉપર જણાવ્યું છે તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. શેને આધારે કહી શકીએ? તો કે આપણા દેશના ટોચના 1% વ્યક્તિઓના હાથમાં જ સંપત્તિ રહેલી છે, જ્યારે બાકીના 99% છે એ એમના જેવી જીવનશૈલી માટે ઢસડાય છે. ટોચના 10% લોકો જ સારું જીવન જીવે છે, બાકી મધ્યમ વર્ગ છે એ શ્રીમંત હોવાના દેખાવ કરે છે, કારણ કે ગરીબીમાં જઈ નથી શકતો અને ગરીબ છે એ પોતે એલફેલ જિંદગી જીવે છે કે જે થાય કે આપણને શું ફેર પડે? કાદવ તો કાદવમાં પડ્યાયો, મકાન મળે છે તો એમાં પડ્યાયો, અને કાંઈ નહીં તો અમુક સમયે એને ઝૂંપડી તો બનાવી જ નાખે, કારણ કે કચરો ક્યાં ફેંકવાનો, થૂકવાનું ત્યાં. બરાબર? તો મિત્રો, ટોચની 10% વ્યક્તિઓના હાથમાં સંપત્તિ રહેલી છે, એનાથી દરેક લોકોનું જીવન સુધરે એવું આપણે કહી શકતા નથી. એટલે જે વાત વ્યક્તિ માટે સાચી છે તે દેશ માટે ક્યારેય સાચી નથી, કારણ કે દેશની સંપત્તિ વધે તો સામૂહિક કલ્યાણ વધતું નથી. સમજાઈ ગયું? તો હવે કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. વ્યક્તિએ કેવું જીવન જીવવું જોઈએ, વ્યક્તિએ કેવી રીતે સમાજમાં રહેવું જોઈએ,
એનું ક્યારેય અભ્યાસ અર્થશાસ્ત્ર કરતો નથી, એ માત્ર એની ભૌતિક સંપત્તિનો જ અભ્યાસ કરે છે. આમ છતાં ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવાની સાથે આવકની વહેંચણી પણ જો સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. તો આજે મિત્રો આપણે સંપત્તિના પ્રકારો અને કલ્યાણ અને સંપત્તિ અને કલ્યાણ વિશેનો જે સંબંધ છે એની ચર્ચા કરી. આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આભાર. વિડિયો વ્યવસ્થિત જોજો.